નમસ્કાર ફ્રેન્ડ, આજે આપણે ફરી પાછી એકવાર યુટ્યુબ ચેનલમાં મળ્યા છીએ. તો આજે આપણે જોવાનું છે કે એસબીઆઈ બેંકના અંદર જે ક્લાર્કની રિક્રુટમેન્ટ છે એ કેટલી છે અને એના ફોર્મ વિશેની તમામ માહિતી તમને આ યુટ્યુબ ચેનલના અંદર મળી જશે. એસબીઆઈ બેંક ક્લાર્કની માહિતી શું છે? તો એસબીઆઈ ક્લાર્ક 2025 બરોબર, તો જુનિયર એસોસિએટ કરીને એની ભરતી આવેલી છે. કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ 6/8/2025 થી 26/8/2025 સુધી એનું રજીસ્ટ્રેશન કરી શકો છો. તમને ટાઈમ ટુ ટાઈમ સરકારી પ્રાઇવેટ તમામ પ્રકારની ભરતીના નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે એના માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરી દો. અને વેબસાઇટ પણ હું આપીશ કે જે વેબસાઇટ ઉપરથી તમને ડેલી અપડેટ મળતા રહે કે તમે જે બી ભરતી આવે છે સરકારની, ઇન્ડિયાની આવે છે, ગુજરાતની આવે છે કે કોઈ પણ સ્ટેટની આવે છે, કે તમને એની ભરતી વિશેની માહિતી તમને મળતી રહેશે. તો ચલો, ઇમ્પોર્ટન્સ ડેટ. તો ઇમ્પોર્ટન્સ ડેટમાં મેઇન છે કે ઓનલાઈન ડેટ સ્ટાર્ટ ક્યારે થાય છે? તો 6 ઓગસ્ટથી મોસ્ટ ઓફ સ્ટાર્ટ થઈ ગઈ છે ફોર્મ ભરાવાના. એની લાસ્ટ ડેટ 26 ઓગસ્ટ રાખેલી છે. અને પ્રિલિમ્સ એક્ઝામ છે એ સપ્ટેમ્બર 2025 આસપાસ તમને નોટિફિકેશન આવી જશે. અને એની મેઇન એક્ઝામ નવેમ્બર 2025 સુધીમાં લઈ લેવાની છે. એના પછી વેકન્સી અને એલિજિબલ કે તમે શાના ઉપર ફોર્મ ભરી શકો છો. તો ટોટલી વેકેન્સી આવેલી છે 5180 પ્લસ, સમથિંગ 6000 પ્લસની વેકન્સી આવેલી છે. એના અંદર એજ્યુકેશન શું માંગેલું છે? તો મિનિમમ ગ્રેજ્યુએશન તમે કોઈ પણ ફેકલ્ટી, કોઈ પણ સ્ટ્રીમના અંદર ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. એજ લિમિટના અંદર 20 થી 28 વર્ષ માટે, અને ઓબીસી, એસસી, એસટી, પીડબ્લ્યુડી માટે જે રૂલ્સ લાગુ પડે છે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષની જે છૂટછાટ આપવામાં આવેલી છે એ પણ તમને જોવા મળશે. ચલો, એજ રિલેશનના અંદર આપેલું છે કે ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ આપેલી છે, એસસી એસટી ની 5 વર્ષની છે, પીડબ્લ્યુડી જનરલ અને ઈડબ્લ્યુએસ માટે 10 વર્ષની છે. પીડબ્લ્યુડી માટે ઓબીસીના જો વિદ્યાર્થીઓ તેમની માટે 13 વર્ષની આપેલી છે. પીડબ્લ્યુડી એસસી એસટી હોય તેમના 15 વર્ષ. અને ડિવોર્સ લીધેલા હોય અથવા તો વિધવા હોય જે મહિલા, એમના માટે 35, 38 ને 40 વર્ષ જે કેટેગરીમાં લાગુ પડતા હોય એ પ્રમાણે એમની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવે છે. ચલો, સિલેક્શનની પ્રોસેસ શું હોય છે? તો સિલેક્શનની પ્રોસેસ માટે પ્રિલિમ્સ એક્ઝામ 1 કલાકની હોય છે, જેના અંદર 100 માર્ક્સ હોય છે. નેગેટિવ માર્ક્સ અને પોઝિટિવ માર્ક્સ બંને કાઉન્ટ કરવામાં આવે છે. તો ઇંગ્લિશ લેંગ્વેજ એટલે 30 ગુણનું ઇંગ્લિશ પૂછાશે. નોમેરિકલ એબિલિટી જે 35 ગુણનું હોય છે. પર્સનલ એબિલિટી જે તમને 35 ગુણનું જોવા મળશે. તમારે પ્રિલિમ્સના અંદર હોય છે. જ્યારે તમે પ્રિલિમ્સ પાસ કરો છો એના પછી મેન્સ એક્ઝામ માટે તમારે 200 માર્ક્સ હોય છે, જે 2 કલાક 40 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. એ પણ તમારે એમસીક્યુ અને રાઇટર બંનેમાં આવતા હોય છે. તો જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસ જે 50 માર્ક્સ 50 ક્વેશ્ચન હોય છે. જનરલ ઇંગ્લિશ જે 40 ક્વેશ્ચન. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જે 50 ક્વેશ્ચન હોય છે. રીઝનિંગ એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ જે 50 ક્વેશ્ચન હોય છે. એ જ રીતે આપણે સેલરી અને ફીઝની વાત કરીએ તો સ્ટાર્ટિંગ એની સેલરી છે 26,720 રૂપિયા. જે પે સ્કેલ છે એનો 24,050 રૂપિયાથી માંડી અને 64,480 રૂપિયા સુધીનું છે. અને એટ્રેક્ટિવ એલાઉન્સ બેનિફિટ આપેલો હોય છે, જેમાં ઘરનું રેન્ટ આવી જાય છે, પાણી બિલ આવી જાય છે. તમામ પ્રકારના જે આપણે બહાર ભાગમાં રહેતા હોય અને બિલ યુઝ કરીએ છીએ એ તમામ પ્રકારના એલાઉન્સ બેંકના અંદર ઇન્ક્લુડિંગ હોય છે.
એસસી એસટી અને પીવીડી માટે ફી ફ્રી હોય છે ફોર્મ ભરવાની, જ્યારે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 750 રૂપિયા ફી ભરવાની હોય છે. હાઉ ટુ એપ્લાય, તો એપ્લાય કઈ રીતે કરો છો? તો તમારા માટે એપ્લાય કરવા માટે તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે સ્કેન તમારો ફોટોગ્રાફ જોઈશે, સિગ્નેચર જોઈશે, જે વ્હાઇટ પેપરના અંદર બ્લેક અથવા તો બ્લુ પેનથી કરેલી હોવી જોઈએ. લેફ્ટ થંબ મતલબ કે ડાબા હાથનો જે અંગૂઠો છે એને તમારે ઇંક દ્વારા પ્રેસ કરેલો હોવો જોઈએ. એન્ડ હેન્ડ રાઇટિંગ ડિક્લેરેશન, એટલે એક હેન્ડ રાઇટેડ ડિક્લેરેશનનું ફોર્મ તમને નીચે આપી દઈશ, એ તમારે પ્રિન્ટ કાઢી અને એની નીચેના ભાગમાં તમારે આઈ પછીથી તમારું નામ લખવાનું છે, બર્થડે ડેટ લખવાનું છે અને ટોટલી ઇન્ફોર્મેશન ફિલઅપ કર્યા પછી સિગ્નેચર કરી તમારે એનું સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે. અને મેઇન વેબસાઇટ, એસબીઆઈની મેઇન વેબસાઇટ ઉપર તમારે ગયા પછી જો તમારે એસબીઆઈની વેબસાઇટ ઉપર ઓફિશિયલી વેબસાઇટ ઉપર એકવાર ચેક કરવા જવું હોય તો જઈ શકો છો, અથવા તો હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એ લિંક તમે ઓપન કરી અને સીધું જ તમે તમારું ફોર્મ ફિલઅપ કરી શકો છો. એસબીઆઈની વેબસાઇટ ઉપર જો જાઓ છો તો ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને કરંટ ઓપનિંગ જે ફોર્મ હોય છે એના અંદર તમને ફોર્મ ફિલઅપ કરવાના ઓપ્શન મળી રહેતા હોય છે. એ તમામ પ્રકારની સરકારી, પ્રાઇવેટ કે બીજી કોઈ ઇન્ફોર્મેશન જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને લગતી ઇન્ફોર્મેશન છે એના તમામ પ્રકારના વિડીયો તમને અમારી નુપુર ચેનલમાં હવે પછી જોવા મળતા રહેશે. તો અમારી નુપુર ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અમારા સાથે જોડાયેલા રહો. તો જો અમારી એક ટાર્ગેટ છે કે એવરી ક્લિક તમે બધા અમને સપોર્ટ કરો અને 500 કે સુધી બને ત્યાં સુધી 2027 પહેલા 500 કે સુધી પહોંચી જઈએ અને અમારા થ્રુ જે તમને ઇન્ફોર્મેશન મળે છે એ ઇન્ફોર્મેશનથી તમે પણ આગળ પહોંચો એવી શુભકામના સાથે જય જય ગરવી ગુજરાત.